સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છદ્મસને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને બંને સાથે થાય છે. આ અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 761માં પરમ કૃપાળુએ આ મુજબ લખ્યું છે કે છદ્મસને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને બંને સાથે થાય છે. મૂળમાં દ્રવ્ય સંગ્રહના 44મા શ્લોકનો આ ભાવાર્થ છે, જે વચનામૃત 761માં કૃપાળુએ લખ્યો છે. આ વચનામૃત 761માં પરમ કૃપાળુએ દ્રવ્ય સંગ્રહના 31મા શ્લોકથી 49મા શ્લોકના ભાવાર્થ લખ્યા છે. 44મો શ્લોક આ મુજબ છે: દંસણમ પુમમ નાણમ છદ્મત્થાણમ અણદોણી ઉવગ્ગા જુગવમ જમ્મા કેવલી અણાહે જુગવમ તું તે દોવી. જેનું સંસ્કૃત ભાષાંતર આ મુજબ છે કે દર્શન પૂર્વમ જ્ઞાનમ છદ્મસ્થાનામ ન દ્વો ઉપયોગો યુગપત યસ્માત કેવલીનાથે યુગપત તું તો દ્વો અપી. એટલે કે છદ્મસને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય. કેવળી ભગવાનને બંને સાથે થાય છે. દ્રવ્ય સંગ્રહ ગ્રંથ તેના રચયિતા શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ મૂળમાં નૈનંદીના શિષ્ય અને વસુનંદીના ગુરુ હતા. આ ત્રણેય મુનિ નૈનંદી, નેમિચંદ્ર અને વસુનંદી સિદ્ધાંતિ દેવની પદવીથી વિભૂષિત છે. આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથમાં 58 ગાથાઓમાં 6 દ્રવ્ય, 9 તત્વો, વ્યવહાર અને નિશ્ચય, મોક્ષ અને તેના માર્ગનું પ્રતિપાદન કરેલ છે. મૂળ ગ્રંથકારે પ્રાકૃત ભાષામાં આ ગ્રંથ રચ્યો. તેમાં વિષય અનુસાર તેના ભાગ પાડ્યા નહોતા, પણ ગ્રંથના ટીકાકાર શ્રી બ્રહ્મદેવે તેના 3 અધિકાર કરી તેમાં વળી 8 અંતર અધિકાર કરેલ છે. આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ ઈડર ક્ષેત્રે કૃપાળુદેવે સૌભાગભાઈના દેહ વિલયના 20 દિવસ પહેલાં વૈશાખ મહિનામાં સંવત 53માં સમજાવી આત્મદ્રષ્ટિ કરાવી હતી અને ઈડરના દિગંબર જૈન પુસ્તક મંડળમાંથી આ ગ્રંથ કઢાવી અર્ધો ગ્રંથ પુડવીશિલા ઉપર અને બાકીનો અર્ધો ઘંટિયા પહાડે બીજા દિવસે માક્ષર સુદમાં સંવત 55માં મુનિઓને પણ સમજાવ્યો હતો. છદ્મસને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન કેવળી ભગવાનને બંને સાથે. વ્યાખ્યાન સર 2 26મી નોંધના 10મા બોલમાં કૃપાળુએ જણાવ્યું છે કે તીર્થંકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ 2 ઉપયોગ દિગંબર મત પ્રમાણે છે, પણ આ માન્યતા શ્વેતાંબર મતને માન્ય નથી. મોહનીય ગઈ કે જીવ 12મે પહોંચે. 12મા ગુણસ્થાનકે ક્ષીણ મોહ ગુણસ્થાનક. હવે જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય અને અંતરા એમ 3 પ્રકૃતિઓ તેનો ક્ષય એક સાથે થાય છે અને ઉત્પન્ન થતી લબ્ધિઓ પણ સાથે જ થાય છે. જો એક સમયે ન થતું હોય તો એક બીજી પ્રકૃતિએ ખમવું જોઈએ, તેથી ઉઘાડ પણ એકી સાથે સંભવે. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે 2 ઉપયોગ હોય નહીં, પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. વ્યાખ્યાન સર 2 17મી નોંધમાં કૃપાળુએ ખુલાસો કર્યો છે કે દિગંબર સંપ્રદાય એમ કહે છે કે આત્મામાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે રહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાય કેવળ જ્ઞાન સત્તા રૂપે રહ્યાનું કહે છે. શક્તિ શબ્દનો અર્થ સત્તાથી વધારે ગૌણ થાય છે. શક્તિ રૂપે છે એટલે કે આવરણથી રોકાયું નથી. જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જાય, કેવળ જ્ઞાન પ્રગટ થાય. સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. જો એકી સાથે 12મે ગુણસ્થાનકે 3 પ્રકૃતિ જ્ઞાન, દર્શન અને અંતરાયની ક્ષય થાય તો આવરણ રહે જ નહીં અને જ્ઞાન દર્શન સાથે જ પ્રગટે. સત્તામાં કર્મ પ્રકૃતિ હોય તે ઉદયમાં આવે તો એ શક્તિ રૂપે ન કહેવાય. સત્તામાં કેવળ જ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ તો બને જ નહીં. કૃપાળુદેવે અહીં બોધ્યું છે કે આ સમજવા ભગવતી આરાધના જોવું જોઈએ. ભગવતી સૂત્ર એ શ્વેતાંબરી આમનાઈનો ગ્રંથ અને ભગવતી આરાધના એ દિગંબર માન્યતા મતનો છે. જ્ઞાનીના બોધને આધારે સમજતા બંને યથાર્થ સમજાય એમ છે. દર્શન જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ, રસ ગંધ રહિત, નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવવું, નિર્વિકલ્પપણે કંઈ છે એમ આરસીના ઝળકારાની જેમ સામા પદાર્થનો ભાસ થવો એ દર્શન. વિકલ્પ થાય ત્યાં જ્ઞાન થાય. દૂરથી કાંઈ વાહન આવે છે, પ્રકાશ જોયો કે કંઈ વાહન આવે છે, આ દર્શન. નજીક આવ્યું, ખબર પડી
ક્યાં તો રિક્ષા છે, મોટરસાયકલ છે, કાર છે, આ જ્ઞાન. દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય. સમજવા સારું દર્શન અને જ્ઞાનની વહેંચણી કરવામાં આવી છે, પણ જ્ઞાન દર્શનના કંઈક કટકાથી જુદા પડી શકે એમ નથી. બંને આત્માના ગુણો જ છે. રૂપિયાના બે અડધા તે જ રીતે 8 આના દર્શન અને 8 આના જ્ઞાન છે. છદ્મસને પ્રથમ દર્શન અને ત્યારબાદ જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને બંને સાથે થાય. અહીં પદાર્થોમાં વિશેષપણું કર્યા વિના, કોઈ પણ ભેદ પાડ્યા વિના, આકાર અર્થાત વિકલ્પ કર્યા વિના પદાર્થનું જે સામાન્યપણે સત્તા અવલોકનરૂપ ગ્રહણ તેને પરમાગમમાં દર્શન કહેવામાં આવ્યું. જ્યારે કોઈ પણ કંઈ પણ અવલોકે જુએ ત્યારે જ્યાં સુધી તે વિકલ્પ ન કરે ત્યાં સુધી સત્તા માત્રના ગ્રહણરૂપ દર્શન કહ્યું. પછી વિકલ્પ થયો જ્ઞાન કહેવાયું. દ્રવ્ય સંગ્રહના 43મા શ્લોકમાં આ મુજબ જણાવ્યું છે. અહીં છદ્મસ્તોને જ્ઞાન સત્તા અવલોકનરૂપ દર્શનપૂર્વક થાય છે અને મુક્ત જીવોને દર્શન અને જ્ઞાન એક સાથે જ થાય છે એમ પ્રતિપાદન કર્યું છે. ગાથાનો અર્થ એમ છે કે છદ્મસ જીવોને દર્શનપૂર્વક જ્ઞાન હોય, કેમ કે છદ્મસ્તોને જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગ એકી સાથે હોતા નથી. ફક્ત કેવળી ભગવાનને એકી સાથે હોય છે. કેમ કે આત્માનો સંપૂર્ણ ઉઘાડ છે. દ્રવ્ય સંગ્રહના 44મા શ્લોકના સમાનાર્થી ભાવાર્થમાં કહ્યું છે કે છદ્મસ્તા કે ક્રમતે જાન પહેલે દર્શન પીછું જ્ઞાન, દો ઉપયોગ ન એક કાલ કેવલ જ્ઞાની યુગપદ ભાલ. ફક્ત કેવળ જ્ઞાનીને સાથે રૂપ આદિ વિષયનું ગ્રહણ કરવું તે સન્નિપાત સંબંધ લક્ષણ થયું. એવા લક્ષણવાળું નિર્વિકલ્પ સત્તા અવલોકનરૂપ દર્શન છે. તે દર્શનપૂર્વક આ સફેદ છે, આ લાલ છે, આ કાળું છે ઇત્યાદિ વિકલ્પરૂપ ઇન્દ્રિયને મનથી ઉત્પન્ન થયું તે જ્ઞાન મતિજ્ઞાન થયું. શરૂઆતમાં દર્શન થયું, પછી મતિજ્ઞાન થયું. દર્શન નિર્વિકલ્પ છે, જ્ઞાનમાં વિકલ્પ છે. આમ લક્ષણને આધારે મતિજ્ઞાનપૂર્વક, દાખલા તરીકે ધુમાડાથી અગ્નિનું જ્ઞાન થયું, તેમ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થના ગ્રહણરૂપ એટલે કે લિંગજ એટલે કે ચિહ્નથી ઉત્પન્ન થતું તે, અને ઘટ એટલે કે માટલું શબ્દના શ્રવણથી એટલે અહીં શબ્દથી ઉત્પન્ન થતું એમ બે પ્રકારનું સ્વરૂપ જ્ઞાન થયું. દાખલા તરીકે ઘટ કે માટલું કહે ત્યારે પટ કે ગરણું વિચારાય, તે જ્ઞાન તે શ્રુત જ્ઞાન. એ જ રીતે અવધિ જ્ઞાન પણ અવધિ દર્શનપૂર્વક હોય છે. અહીંયા એટલે મનોમન વિચારે મતિજ્ઞાનપૂર્વક મનઃપ્રયોગ જ્ઞાન હોય છે. અહીં શ્રુત જ્ઞાન અને મનઃપ્રયોગ જ્ઞાનને ઉત્પન્ન કરનારું અવગ્રહ એટલે ઇહા આદિરૂપ જે મતિજ્ઞાન કહ્યું તે મતિજ્ઞાન પણ દર્શનપૂર્વક થતું હોવાથી ઉપચારથી દર્શન જ કહ્યું. તે કારણે શુદ્ધ જ્ઞાન અને મનઃપ્રયોગ જ્ઞાન એ બંને પણ દર્શનપૂર્વક થયા. આ રીતે છદ્મસ્તોને આવરણવાળું ક્ષયોપશ્મિક જ્ઞાન હોવાથી દર્શનપૂર્વક જ્ઞાન થાય છે એમ બોધ્યું. અને કેવળી ભગવાનને નિર્વિકાર સ્વસંવેદનથી ઉત્પન્ન નિરાવરણ ક્ષયિક જ્ઞાન હોવાથી મેઘરહિત સૂર્યના યુગપદ ઉષ્ણતા અને પ્રકાશની જેમ દર્શન અને જ્ઞાન બંને યુગપદ એટલે સાથે જ હોય છે એમ કહ્યું. ક્ષયોપશ્મિક જ્ઞાન વિકલ્પન થઈ જાય. ફક્ત ચર્ચા વાર્તા કરવાથી બુદ્ધિ સંતોષાય, પણ જ્ઞાનીને તે માન્ય થાય ત્યારે સિદ્ધાંત બોધ પણ સહેજમાં સમજાય અને આગળ ઉપર સ્વયં સિદ્ધ બની જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કુપોદેવ ઈડર ક્ષેત્રે નિવૃત્તિ અર્થે પધારેલ. ઈડરના રાજા પાસેથી દિગંબર પુસ્તક ભંડારની ચાવીઓ મગાવી. પુસ્તક ભંડારમાં જઈ કબાટ ખોલી સહજ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ કાઢે છે, તપાસે છે અને સાથે લઈ જાય છે. વિક્રમ સંવત 700ની આસપાસ એટલે કે પોણા 2000 વર્ષ પહેલા રચાયેલા હસ્તલિખિત ગ્રંથ શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત દેવની અનુભવવાણીના નિચોડ રૂપ છે. 6 દ્રવ્ય અને 5 અસ્થિકાય એટલે પંચાસ્થિકાયનું સ્વરૂપ, 7 તત્વનું સ્વરૂપ અને નિશ્ચય અને વ્યવહારે મોક્ષ માર્ગનું પ્રતિપાદન આ ગ્રંથમાં કરેલ છે. નિશ્ચય મુખ્ય ગ્રંથો વાંચતા વિચારતા પહેલા આ ગ્રંથ પ્રવેશિકાની ગરજ સારે એમ છે. પૂજ્ય પ્રભુશ્રીજીને અને બીજા મુનિઓને તેમજ પૂજ્ય સૌભાગભાઈને પણ આ ગ્રંથની ગાથાઓની વિસ્તૃત સમજ કુપોલદેવે ઈડરને ડુંગરે આપી છે. મુનિઓ ધન્યતા અનુભવતા આ અપૂર્વ બોધને વર્ષો સુધી વાગોળતા અને પૂજ્ય સૌભાગભાઈ તો 23 દિવસ બાદ બેફાટ આત્માના અનુભવ સાથે દેહ મુક્ત થઈ ગયા.
આ હસ્તલિખિત ગ્રંથ આજે પણ ઈડર ક્ષેત્રે શ્રી પાર્શ્વનાથ દિગંબર જિનાલયમાં વ્યવસ્થિત રીતે સંગ્રહાયેલ છે અને જિજ્ઞાસુઓને દર્શન અર્થે પણ ઉપલબ્ધ છે. પરમ કૃપાળુદેવે વચનામૃતમાં આ દૈવ્ય સંગ્રહની અમુક ગાથાઓના અર્થો પણ પ્રકાશ્યા છે. સ્થિરતા માટે સાધકે શું કરવું અને નિશ્ચય ધ્યાન કોને કહેવાય તેની સ્પષ્ટતા અહીં કરી છે. પરમ કૃપાળુદેવે સ્વયં જ શ્રીમુખે દ્રવ્ય સંગ્રહની એક એક ગાથા મુનિઓને સમજાવી. સિદ્ધાંત બોધરૂપ આ ગ્રંથ સૌભાગભાઈને પણ સમજાવ્યો. તે જ એમ સૂચવે છે કે આવા નિશ્ચય મુખ્ય ગ્રંથો અમૃતરૂપ મૂળમાં પણ જીવ સ્વચ્છંદે પોતાની ઈચ્છાએ માથે સત્પુરુષ ન હોય તો પણ વાંચે કે વિચારે તે અધ્યાત્મ માર્ગમાં કેટલું મોટું સાહસ ખેડ્યું કહેવાય, કેટલું જોખમ. વચનામૃત 693માં કૃપાળુદેવે આ અંગે બોધ્યું છે કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું, આવા કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઊંચે ચડવામાં અંતરાયરૂપ બની જાય છે. વચનામૃત 866માં પણ સ્પષ્ટીકરણ કરતા પ્રકાશ્યું કે દ્રવ્યાનુયોગ એ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું કારણ છે. જેમ જેમ સંયમ વધે તેમ તેમ દ્રવ્યાનુયોગ અથાત પરિણમે છે. પણ આગળ લખ્યું, સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. નહીં તો નિશ્ચય મુખ્ય દ્રષ્ટિ થઈ જતા સદાચાર, નીતિ નિયમો, વ્રત પચકાણ એ કરીને જે પુણ્ય ઉપાર્જન કરી આગળ પર ફરી મનુષ્ય ભાવ પામે, સારું ફળ પામે, અનુકૂળ સંજોગો અને સત્પુરુષનો ભેટો પણ થાય તેવા સંજોગોના કારણોને પણ જીવ છોડી દે છે તો ત્રિશંકુ જેવી દશા થઈ આવીને ઊભી રહે. સમયસાર નાટકના કરતા પંડિત બનારસીદાસજી સ્વઅનુભવની વાત કહે છે કે કરણિકો રસ મીટ ગયો, ભયો ન આત્મ સ્વાદ, ભાઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાદ. બધું જ બગડ્યું. ફરી ગોમટસર વાંચ્યો અને સવળી આવ્યા. આવી ઐતિહાસિક ઘટનાઓનો તીર્થયાત્રા દરમિયાન લાભ લઈ બોધ અંગીકાર કરી, જ્ઞાનીના આશ્રય અને જ્ઞાનીના શરણરૂપ ભક્તિ અંગીકાર કરી ઉપદેશ બોધ આત્મસાત થતા સિદ્ધાંત બોધ સહેજે સહેજે સમજાતો જાય છે, સમજાય છે. આ જ્ઞાનીઓનો, પરમ જ્ઞાનીઓનો અનંત જીનનો ઠામ ઠામ બોધ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.